સમાચારો સામે આવી રહ્યા છે જ્યાં 5 રાજ્યોમાં કુલ 10 સ્થળોએ એનઆઈએ સર્ચ ઓપરેશન જારી કર્યું છે। એનઆઈએ ગુજરાત ટેરર ષડયંત્ર કેસ મામલે તપાસ હાથ ધરી છે। પશ્ચિમ બંગાળ, ત્રિપુરા, મેઘાલય, હરિયાણા સહિત ગુજરાતમાં તપાસ કરવામાં આવી રહી છે। વલસાડના ઉમરગામમાં પણ એનઆઈએ દરોડા પાડ્યા છે। તપાસ દરમિયાન ડિજિટલ પુરાવાઓ અને વાંધાજનક દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા છે। સાથે જ ફોરેન્સિક ટીમે પણ તપાસ હાથ ધરી છે। તપાસ દરમિયાન 4 બાંગ્લાદેશીઓને ગેરકાયદે ઘૂસણખોરી કરી હોવાનો ખુલાસો થયો છે। તમામ બાંગ્લાદેશીઓનું અલ-કાયદા કનેક્શન પણ સામે આવ્યું છે। આરોપીઓ ટેરર ફંડ એકઠા કરતા હોવાનું ખુલ્યું છે। તો 5 રાજ્યોમાં અલગ-અલગ સ્થળો પર કુલ 10 જેટલા સ્થળો પર એનઆઈએ સર્ચ ઓપરેશન શરૂ કરવાના સમાચારો મળી રહ્યા છે, જેમાં એનઆઈએ ગુજરાત ટેરર ષડયંત્ર કેસ મામલે તપાસ હાથ ધરી છે। જે 5 રાજ્યોમાં આ તપાસ કરવામાં આવી રહી છે તેમાં પશ્ચિમ બંગાળ, ત્રિપુરા, મેઘાલય, હરિયાણા સહિત ગુજરાતમાં તપાસ કરવામાં આવી રહી છે। વધુ માહિતી સંવાદદાતા સચિન પાટીલ આપી રહ્યા છે। સચિન, એનઆઈએ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે અને 5 રાજ્યોમાં તપાસ કરવામાં આવી રહી છે। જાણવા માંગીશું શું કાર્યવાહી ચાલી રહી છે હાલ? તો અત્યારે જે પ્રકારે માહિતી સામે આવી છે એમાં એનઆઈએની ટીમ દ્વારા 4 બાંગ્લાદેશીઓને આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા છે જે ગેરકાયદેસર રીતે પશ્ચિમ બંગાળથી ભારતમાં ઘૂસ્યા હતા અને એમનું જે કનેક્શન છે અને કનેક્શન અલ-કાયદા કનેક્શન છે, જેમાં એ લોકો ફંડિંગ એકત્ર કરવાની સાથે સાથે ફંડિંગ જે છે એ ટ્રાન્સફર કરવાની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા કરવામાં એમનો જે હાથ છે એ પ્રકારની બાબતો સામે આવી છે। 4 જે વ્યક્તિઓ છે એમની સાથે જે પેલા ડોક્યુમેન્ટ્સ છે એ ડોક્યુમેન્ટરી એવિડન્સની વાત કરો કે પછી જે ડિજિટલ એવિડન્સ છે એમની વાત કરો, એ તમામ જપ્ત પણ કરવામાં આવ્યા છે। અને મહત્વની બાબત એવી છે કે જે 5 રાજ્યોમાં અલગ-અલગ 10 સ્થળો જે દરોડા ચાલી રહ્યા છે એમાં દક્ષિણ ગુજરાતમાં પણ જે ઉમરગામ છે ત્યાં પણ આ પ્રકારની કાર્યવાહી ચાલી રહી હોવાના જે મેસેજ છે સૂત્રો તરફથી સામે આવી રહ્યા છે। અને આ સમગ્ર જે કાર્યવાહી છે સર્ચની કાર્યવાહીમાં જે ગુજરાતમાં જે ટેરર કનેક્શન સામે આવ્યું છે અને જે અલ-કાયદા કનેક્શન સામે આવ્યું છે ત્યારે એને લઈને આખી જે આ તપાસ છે તપાસ કરવામાં આવી રહી છે। જે આખો વિષય આપણે જોઈ પણ રહ્યા છીએ, સૌથી મહત્વનું અને ધ્યાન આકર્ષિત કરે એ બાબત એ છે કે ત્રિપુરા અને મેઘાલય તરફ જે તપાસનો દોર છે તપાસનો દોર આગળ વધ્યો છે। એટલે નોર્થ ઇસ્ટની આખી જે બાબત છે એ બાબત કનેક્શનમાં સામે આવી રહી છે। એટલે આમાં જે ઘૂસણખોરીનો વિષય છે કે પછી જે બાંગ્લાદેશ કનેક્શન છે અને જે પ્રકારે આ ટેરરની આખી વાત સામે આવી છે અને જે પ્રકારે આપણે દિલ્હીમાં બ્લાસ્ટ જોયો છે, અમદાવાદમાં એટીએસ દ્વારા ગાંધીનગર ટોલ નાકા પાસેથી જે આખું નેક્સસ આ ટેરર લિંકનું પકડાયું છે, ત્યારે આ સમગ્ર બાબતો છે જેને ખંગાળીને આખું જે નેટવર્ક છે, નેક્સસ છે એને જે છે એ નસ્તનાબૂદ કરવા માટેની જે પ્રોસેસ છે પ્રોસેસના ભાગરૂપે આખી આ કાર્યવાહી ચાલી રહી છે। અને જે પણ લોકોની સામે શંકા હોય છે એની સામે તપાસ પણ કરવામાં આવી રહી છે અને તમામ જે આ ટેરર લિંક્સ છે એ ટેરર લિંક્સને જે છે એ તોડવાનો પ્રયાસ જે છે અહીંયા કરવામાં આવી રહ્યો છે। બિલકુલ આભાર સચિન। તો એનઆઈએ દ્વારા દેશના 5 રાજ્યોમાં હાલ સઘન તપાસ હાથ ધરવામાં આવી છે, દરોડા પાડવામાં આવ્યા છે, જેમાં 4 જેટલા ગેરકાયદે બાંગ્લાદેશીઓ ઘૂસણખોરો પણ ઝડપાયા છે। 5 રાજ્યોમાં કુલ 10 જેટલા સ્થળોએ એનઆઈએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે, જેમાં આજે બાંગ્લાદેશી ઝડપાયા છે તેમનું અલ-કાયદા કનેક્શન પણ સામે આવ્યું છે।